અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા મહાઅભિયાન ચાલી રહ્યું છે। 5 તબક્કામાં સાબરમતી નદીને સ્વચ્છ બનાવાશે। મેયર, ધારાસભ્ય, ઉચ્ચ અધિકારીઓ આ અભિયાનમાં જોડાયા છે, તો સેવાકીય સંસ્થાના લોકો પણ જોડાયા છે। આ અભિયાનમાં નદીમાં ગટર પાણીના 3 જેટલા કનેક્શન્સ મળી આવ્યા છે। નદીમાં પ્લાસ્ટિક અને કચરો ન ફેંકાય તે ધ્યાન રાખવું જરૂરી છે। અહીંયા જે ગંદકી આપણા ધ્યાનમાં આવે છે, આના કારણે જનતામાં પણ જાગૃતિ આવશે કે કયા કયા પ્રકારની ગંદકી આપણા જળસ્ત્રોતને, આપણી માતા સમાન નદીને કઈ રીતે ગંદી કરે છે। અને આપણી આ સામૂહિક જવાબદારી છે કે આ આપણે ગંદકીથી બચીએ। સાબરમતી નદીનું વર્ષો પછી હાલ શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે અને આજે અનેક સામાજિક સંસ્થાઓ, અમારા કોર્પોરેશનના કર્મચારી, અધિકારીગણ, કોર્પોરેટરો, ધારાસભ્યશ્રીઓ આજે સ્વચ્છતા અભિયાનની અંદર જોડાયા છે। આજથી શરૂ થયેલું સ્વચ્છતા અભિયાન 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સુધી ચાલશે। નગરજનોને મારી એક જ અપીલ છે કે આપણે કોઈ પણ જાતનો કચરો સાબરમતી નદીમાં ન નાખીએ। સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટે આજથી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। જોઈ શકાય છે કે સાબરમતી નદી જે છે તેને અહીંયા સાફ કરવામાં આવી રહી છે, તેની સફાઈ છે તે હાલ કરવામાં આવી રહી છે। 5 જૂન સુધી આ સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટેની કામગીરી અહીંયા કરવામાં આવશે। ત્યારે આજે જે શરૂઆત છે તે થઈ છે, જેની અંદર ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, જે મેયર છે સહિત તમામ લોકો પણ આની અંદર ઉપસ્થિત રહ્યા છે અને જે નદીની સાફ સફાઈ છે તેની અંદર તેઓ જોતરાયા છે અને જે આ સ્વચ્છતા જળવાઈ રહે તે માટેની અપીલ પણ લોકોને કરી રહ્યા છે। જે સે નો ટુ પ્લાસ્ટિક સહિતની અલગ અલગ પોસ્ટકાર્ડ પણ સાથે રાખ્યા છે, જેથી કરીને લોકોને જે લોકો પણ અહીંયા સફાઈ અભિયાનમાં જોડાઈ શકે છે। જે મેયર આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરીશું। બેન, આજથી જે સફાઈ અભિયાનની શરૂઆત થઈ છે, સાબરમતી નદીને સ્વચ્છ કરવામાં આવશે, શું કહેવું છે? આજે પૂજનીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કી કર્મભૂમિ ગાંધી આશ્રમથી જેમનો સંદેશો સ્વચ્છ જે હતો એ શરૂઆત આજે અહીંયાથી કરવામાં આવી રહ્યું છે અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના અંતર્ગત અહીંયા પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અનેક સામાજિક સંસ્થાઓની સાથે સાથે નગરજનોની સાથે આજે આ સાબરમતી નદીની જે સ્વચ્છ કરવામાં આવી છે અને જે ગંદકી છે, બિલકુલ, તો જે રીતે સાબરમતી નદી છે તેને સફાઈની શરૂઆત કરવામાં આવી છે, સ્વચ્છતા અભિયાનની શરૂઆત છે તે આજથી ગાંધી આશ્રમથી શરૂ થઈ ચૂકી છે અને જોઈ શકાય છે અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉપસ્થિત છે। સ્થાનિક ધારાસભ્ય હોય, કોર્પોરેટરો હોય, તમામ અહીંયા ઉપસ્થિત રહીને અત્યારે હાલ સાબરમતીની જે આ સફાઈ છે તે કરી રહ્યા છે। સે નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પર્યાવરણની જાળવણી કઈ રીતે કરવી, તમામ બાબતોને લઈને અત્યારે હાલ આખી અહીંયા જે સાબરમતી નદી છે તેને સ્વચ્છ કરવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, જેમાં નગરજનો પણ જોડાયા છે અને આ 5 જૂન સુધી આ કામગીરી થશે અને અલગ અલગ ખાસ કરીને 5 તબક્કામાં આ સફાઈ અભિયાન જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।